Dr. Ushaben Shah is a research advisor in Sumandip University, Baroda. Also, Dr. Ushaben was Dean in MJ Medical College and Salk Hospital, Ahmedabad. Dr. Ushaben Shahને સ્ટેજ પર આવકારીશું. સીમાબેન ચોકસી અને મીરાબેન મહેતાને નમ્ર વિનંતી ઉષાબેનનું બહુમાન કરશે. એમનું બહુમાન કરશે સીમાબેન ચોકસી અને મીરાબેન મહેતા. તાલીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈશું. ડૉક્ટર ઉષા શાહને નમ્ર વિનંતી છે કે બે શબ્દો કહે આપણને. ડૉક્ટર ઉષાબેન શાહ. ગુરુદેવ નમસ્તે, રીતિમા નમસ્તે, બધા વડીલો મારા છે અહીંયા, મમ્મી, અશ્વિનભાઈ અને બધા અમારા સ્નેહીજનો અને અહીંયા ઉપસ્થિત બધા ભક્તો. મેં એક કુમળું ફૂલ જોયું હતું, નાનું નવું જન્મેલું. એ પુષ્પ આવી રીતે ખીલ્યા કરે જે મને ખબર જ નહોતી. ત્યારે તો હું એક સુંદર રૂપાળું ફૂલ ગણું, કૂણું જે તાપ પણ સહન કરી શકે કે નહીં એવા મેં રિદ્ધિને જોયેલી છે. એ રિદ્ધિ આજે રિદ્ધિમાં બની છે. આ અધ્યાત્મનો માર્ગ જરા પણ સહેલો નથી. એ પગથિયા ચડતા ચડતા હિમાલય ચડી ગઈ એવું મને લાગે છે. અને આ જ અધ્યાત્મ એ એમનો તો સ્વ ઉદ્ધાર તો કરશે જ, પણ એમના સંગતથી હું એવું વિચારું છું, સમજું છું અને ઈચ્છું પણ છું. મારી ભાવના પણ એવી છે કે બધા પણ આધ્યાત્મને માર્ગે આપણે થોડા પગથિયા ચડીશું, સોપાન ચડીશું તો કદાચ આપણે પણ આપણા આત્મા, આપણા જીવનમાં સુખ જે કંઈ અજંપા એ બધા દૂર કરીને આપણને કંઈક આત્મસંતોષ થશે અને કોઈ સારા માર્ગ, સારા વિચારોથી આપણે લોકોનું કલ્યાણ તો કરીએ કે ના કરીએ પણ આપણું તો કલ્યાણ થશે જ. અને બધું ગુરુદેવ અને રિદ્ધિમાના આશીર્વાદથી હું એવું માનું છું કે આપણે એ આધ્યાત્મનો માર્ગ ધીમે ધીમે નાના પગથિયાથી ચડવાનું શરૂ કરીએ. એ જ મારી